મારી ફેવરિટ કહી શકાય એવી વેરાયટી તમે જોઈ શકો છો. એનો ફ્લાવરિંગ સોરી ફાલનો એનો ઘેરાવો છો ફક્ત એક જ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મારુતિ એગ્રો એન્ડ સીડ્સ જામકંડોળા. તો આપણા જે ડીલર મિત્ર છે એમણે આપણી નવી નિગમ બીજની વેરાયટીઓ કે જે મોહિની, નંદની અને જીજી 23 એનું વાવેતર ખેડૂતો પાસે કરાવ્યું હતું. તો આપણે એમની જોડેથી જાણીએ કે એમણે ખેડૂતોએ શું અનુભવ કહ્યા. આ વર્ષે નિગમ બીજ જુનાગઢ દ્વારા ખાસ કરીને 3 નવી વેરાયટીઓ નંદીની, મોહિની અને જીજી 23 એક ટ્રાયલ બેઝ ઉપર આપવામાં આવી હતી. અને જે અમે મારુતિ એગ્રો સીડ્સ દ્વારા જે ઉત્કૃષ્ટ કે કંઈક નવું કરતા અગ્રેસિવ ફાર્મરોને વાવેતર કરવા માટે આપેલી હતી. જેમાં મોહિની એક ઉઘડી પ્રકારની વેરાયટી છે જે એકદમ નજીકથી સૂયો બેસે અને જેમાં આપણે જોઈ શકીએ છીએ એકદમ નજીકથી ઘેરાવો કરે. ખાવા બાબતે ખૂબ મીઠી મગફળી છે અને ઉત્પાદન બાબતે અત્યારે આ ફાલ મુજબ એવું લાગે છે 30 થી 35 મણ પર વીઘો, 16 ગુઠાનો વીઘો આરામથી થઈ શકે અને ફંગસના પણ પ્રશ્નો આમાં ઓછા આવે. એવી જ રીતે નંદીની વેરાયટીમાં આપણે જોઈએ કે સાઢિયા એટલે ત્રણ દાણાવાળા પોપટાની સંખ્યા 30 થી 35% છે. ફૂગનું પ્રકાર તમે જોઈ શકો બહુ માયનો દેખાતું જ નથી. તો એ માટે આ પણ એક ઉપડી પ્રકારની વેરાયટી છે. ટૂંકા સમયમાં પાકી શકે અને સારો એવો 30-35 મણનો ઉતારો આપી શકે. અને લાસ્ટમાં જે મારી ફેવરિટ કહી શકાય એવી વેરાયટી તમે જોઈ શકો છો. એનો ફ્લાવરિંગ સોરી ફાલનો એનો ઘેરાવો છો ફક્ત એક જ છોડ છે. તેલમાં સૌથી સારામાં ટકાવારી 20 અને 22 જે બંનેમાંથી સુધારેલી વેરાયટી એટલે જીજી 23 આ એક અર્ધવેલીની પ્રકારની જાત છે જેને આપણે 24ની જારીએ કે 20ની જારીએ પણ વાવી શકીએ. જો સૌથી હાઈએસ્ટ ઉતારા માટે મને લાગે છે 40-45 મણની એવરેજ આ જીજી 23 આપી શકે. એટલે આ વર્ષે નિગમ સીડ દ્વારા 3 વેરાયટી ખૂબ સારી આપવામાં આવી છે અને આગળ જતા 3 વેરાયટી ગ્રો કરશે. ધન્યવાદ તમારો.